એટલે એને જાણવું બહુ દુર્લભ છે. પણ જે મનુષ્ય તરીકે આવ્યા છે એટલે સત્તાધારમાં પાડાએ જાણી લીધું, જીનામ હા દાદા મેકરણના ગધેડાને કૂતરાએ જાણી લીધું, ભાણ સાહેબની ઘોડીએ જાણી લીધું, અરે દાસી જીવનની ઘોડીએ જાણી લીધું ને સાહેબ આપણે બે હાથને પેગવાળા બાકી રહી ગયા. તો આપણે સારા કે એ સારા એ આપણે નક્કી કરી લેવું. એક ઘોડી એક પાડો આ જો પૂજાતું હોય વાલા, તમને મને તો આપણી માતાએ 9 મહિના ગર્ભમાં રાખી અને મનુષ્ય દેહ જેવું કલેવર આપ્યું છે. તો ઘોડા કૂતરા ને બિલાડા જાણી લે તો આપણે શું જાણવાનું બાકી રહી ગયું? ત્યાં સંતોને કેવું પડે હે? તો આ બધા અથાગ પ્રયત્નો સંતોના ચરણમાં જઈને જાણી લેજો, નકર કરવાનું છે એ બાકી રહી જાય, ના કરવાનું બધું થઈ જાય અને પછી પથારીમાં પડ્યા અફસોસ જ હાથમાં આવશે, કાંઈ હાથમાં આવશે નહીં. એટલે એનો મતલબ એવો નથી કે સંસાર છોડીને ભાગી જવું, એવો મતલબ જ નથી. સંતો બધા છે સંસારમાં રહી અને આ ગતિને પામી ગયા છે અને આપણે બધા એના વંશજો છીએ. આપણે જાણવાનો પ્રયત્ન કરીએ, પણ સદગુરુના ચરણમાં જઈને જાણી જવું.